બનાસકાંઠાના અમીરગઢના ઝાંઝરવા ગામના આદિવાસી યુવાનોમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળ્યો। જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીને લઈ તેમનામાં નારાજગી છે। ત્યારે આ મુદ્દે હવે આદિવાસી સમાજના લોકોએ સીધી મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે। અમીરગઢના ઝાંઝરવા ગામે વીર મહારાજના મંદિરે આદિવાસી સમાજની બેઠક યોજાઈ। આ બેઠકમાં આદિવાસી યુવાનોને જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી। આદિવાસી સમાજના આગેવાનોએ સીધી મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે। આદિવાસી સમાજનો મુખ્ય પ્રશ્ન જાતિના દાખલાઓમાં થતી હેરાનગતિ છે। મારે એક એવો પ્રશ્ન છે કે ચોથા મહિનાની સ્ટાફ મારે બેબલી પરમાર કંકુબેન નરસાભાઈ જીએનએમ નર્સિંગ કરી સ્ટાફ નર્સમાં પાસ કરેલું છે। ચોથા મહિનાથી આજ દિન સુધી હું જાતિના પ્રમાણપત્ર દાખલા માટે દામદોડ કરું છું, આજ સુધીનો કેવો અંત મળતો નથી। પુરાવાના નામે વિશ્લેષણ સમિતિના અધિકારીઓ હેરાન કરતા હોવાનો આદિવાસી સમાજના યુવાનોનો આક્ષેપ છે। તેમનું કહેવું છે કે બધા પુરાવા આપવા છતાં હજુ સુધી જાતિના દાખલાનું નિરાકરણ નથી આવ્યું, જેને કારણે સરકારી નોકરીમાં પસંદગી થઈ ગઈ હોવા છતાં ઓર્ડર નથી મળી રહ્યો। તો અમે અમારા વિસ્તારના જેટલા પણ યુવાનો છે જેમને સરકારી નોકરીઓ મળી છે, જેમને દાખલાઓ નથી મળતા, એમની રજૂઆતો લઈ સમગ્ર આદિવાસી સમાજના યુવાનો આગેવાનો સાથે મુખ્યમંત્રી સમક્ષ જવાના છીએ। કેમ કે કલેક્ટર કચેરીએ કે મામલતદાર કચેરીએ અનેક આવેદન પત્ર આપીને અમે થાકી ચૂક્યા। હવે મુખ્યમંત્રીશ્રીને આવેદન આપીને ત્યાં માંગણી કરવાની છે, તમે અમારી આ સમસ્યાનું કેટલા સમયમાં નિરાકરણ લાવશો। શાળા બંધનું એલાન પણ આપ્યું છે। આવનારા સમયમાં ગામે ગામ જઈ સંકલન કરી અને 17 તારીખે શાળા અમારા જે ટ્રાઇબલ વિસ્તારની જે મૂળ શાળાઓ છે એ શાળાને 1 દિવસીય બંધનું એલાન કરીએ છીએ। શરૂઆતની અંદર સ્ટાર્ટિંગની અંદર કંડક્ટરમાં નોકરી લાગી, અત્યારથી 3.5 વર્ષ થઈ ગયા છે। તેમ છતાં આ પ્રમાણપત્ર ખરાઈ માટે ગાંધીનગર દ્વારા કે પ્રમાણપત્ર ખરાઈ કરવાનું છે એના માટે તમારે પુરાવા આપવા પડશે। અમે પુરાવા આપ્યા, બધા જ પુરાવા આપ્યા, ત્યારે કે શાળા રેકર્ડ લઈને આવો, 1950 પહેલાનું તમારું શાળા રેકર્ડ હોય તો લઈને આવવાનું। એ બધા પુરાવા આલવા છતાં એ જાતિ પ્રમાણપત્ર રદ કરવા માટેની ભલામણો કરે છે। જ્યારે અમારા પરદાદાઓ બધા અભણ હતા, જે તે સમયે શાળાની કોઈ સ્થાપના નથી, ફોર્મમાં ભણતર નહોતું, એટલે જે તે સમયે શાળાનું રેકર્ડ મળતું નથી। બધા અભણ હોય તો કે અભણ ચલાવતા નથી। જાતિના દાખલાની રદ કરવાની ભલામણ નોટિસો બજાઈને હેરાન કરે છે। ફોન ઉપર ફોન કરીને મને કહે છે કે તમે હાજર નહીં રહેતા તો અમે આવું લખાણ કરીને આલી દઈએ કે ઉમેદવારો હાજર રહેવા માંગતા નથી। જ્યારે અમે કહીએ કે હાજર રહો, તમે તમારે તપાસ કરીને કરો બધું, જ્યારે તપાસ કરવા માટે કોઈ કમિટી રચના કરતા નથી કે કશું તપાસ બી નહીં કરતા। મામલતદાર અને કલેક્ટર કચેરી અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં ઉકેલ નથી આવ્યો। ત્યારે ટૂંક સમયમાં આ બાબતનો ઉકેલ નહીં આવે તો આગામી 17 નવેમ્બરે સમગ્ર અમીરગઢ તાલુકામાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું છે। આ મુદ્દે આગળ કેવી રણનીતિ બનાવવી તે બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। રાજેશ રાવલ, પ્રદેશ 24 ગુજરાતી, બનાસકાંઠા।